ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો જો સવાર પડી ગયું છે, છોકરાઓ જતા રહે છે સ્કૂલે અને અમારે પણ જવાનું છે બહાર અને મમ્મી ને એ લોકો ઘરે છે. આજે કૃષ્ણાને પણ રજા છે તો જોઈએ આગળ શું પ્લાન છે. પણ મારે જવાનું છે જોબ પર સાંજે. આઈ હોપ કાલના વિડીયોમાં બધાને બહુ મજા આવી છે. કાલે રૂટલેન વોટર બીચ પર ગયા છોકરાઓએ, અમે લોકોએ ઘણી મસ્તી અને આનંદ કર્યો. કેવું છે મમ્મી, પગ પગ દુખતા નથી ને? હે વાટ ઠેકાતા ને ઓલું કેવું ચડાતા, પાળો ચડાતા ને તે કાંઈ નથી થતું ને? હાલો આશીષ હાલો. કેમ થયું કાલ લાગ્યો તો થાક બાક? ન લાગે? થાકવાનું નહીં, કા લંડન માં રહેવાનું હોય તો દોડી જવાનું, દોડિયા કરવાનું. થાક તો લાગે પણ શું કરવાનું એવું છે. તો ફરીથી આજે જવાનું છે મંત્રભાઈ ના કપડા ચેન્જ કરવા, કેમ કે કાલે રહી ગયા હતા તો ફરીથી આજે જઈએ છીએ, કેમ કે પછી લાસ્ટ ડેટ પૂરી થઈ જશે તો કપડા ખોટા રહી જશે એવું છે. તો ભાઈ આમાં સવાલ હતા કે તમારે વિઝા રિન્યુ કરાવવાના છે. તો અમારે વિઝા રિન્યુ નથી કરાવવાના, કેમ કે અમારે ઓલરેડી પીઆર, અમને પરમેનન્ટ રેસિડન્ટ પીઆર મળી ગયા છે. અને એવું હતું કે એવું નથી કે અહીંયા ડિગ્રી પર જ તમને પીઆર મળે, કે અલગ અલગ વિઝા કેટેગરીની અલગ અલગ રૂલ્સ હોય કે તમારે કયા વિઝા છે. તમે જો પ્રોપર એ રૂલ્સ ફોલો કરેલા હોય તો તમને તમારો ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે વિઝા મળી જાય. શું કેવું પીઆર? શોપિંગ કરતા કરતા સબ્જી મંડીમાં આવી ગયા ફાલ્કનમાં. જો લેવીસ દૂધી તુંબડી નહીં દેખાતે હશે, એ ક્યારેક જ હોય. હે એ દૂધી થોડી છે, દૂધી નથી. દાણા જો હાવલસ થઈ ગયા છે. એમને અમે શોપિંગ કરીને આવી ગયા ને તો ઘરે જો બાની બેનપણીઓ આવી ગયું છે. જય સ્વામિનારાયણ. કાજલ ઘણા દિવસ પછી દેખાણી. હે બહુ બિઝી થઈ ગઈ હમણાં તો. આપણે ઇન્ડિયા જવાની, ખરીદી કરવાની, જોબે કરવાની, ઘરે કરવાનું, ફરવાનું, જમવાનું, પાર્ટી બધું જ નથી નહીં? બધું મેનેજ કરવાનું. પણ તોય બધા એમ કે છે આપણે સારું કરવી છે, ગુડ મેનેજિંગ કરવી છે, જોબ કરવી, ઘર ચલાવી, પાર્ટી કરવી, હરવી ફરવી. હે બહુ સારા છે ભાઈ. એવું છે. નો થેન્ક્સ. અમે જે આવ્યા મારા જોબ છે, થોડી વાર સુઈ જઈએ પછી નાઈટમાં જવાનું છે. જાઓ જાઓ. નથી જોતો ક્યાં ફેંકવો કા કેચ કરી આવું છે. જો હું અને બા ચેરિટીમાં આવ્યા છીએ, જોઈએ આપણે આગળ કે શું લઈએ અને શું નવું આવ્યું છે ચેરિટીમાં. કાબા આજે બા હવે પરફેક્ટ ચાલી શકે છે તો આજે ચેરિટીમાં આવ્યા છે. હા એ બધું યુનિક જ જોવા મળે કઈક ને કઈક. કેટલી છે? જો આમાં તને ખબર હોય 3 પાઉન્ડની છે. કેટલી વસ્તુ હારે સમજો. પ્લેટ આવે, સ્પૂન છે, ફોક છે, નાઈફ છે.
પાછા હોતમ વાટક્યા છે બાઉલ બી છે. નેપકિન હોતમ જો થેન્ક યુ. એમ ચેરિટીમાં હાવ નાખી દેવા જેવી વસ્તુ ના હોય. બધી વસ્તુ કેટલી સરસ. હા કેટલું ફાઇન છે. અહીંયા બધી વેરાયટીના કપ જોવા મળશે. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આપણે જો હવે આરામ કરીને ઉઠી ગયા, નાઈટ માટે રેડી હમણાં થઈ જાશું. હાલી આવ્યા તમે? તો ચાલો જો રસોઈ બનવા મળી છે. અહીંયા દાળ ભાત શાક રોટલી, જેને જમવું હોય આવી જાઓ. મેથી વાળા મરચા કર્યા છે, દાળ ભાત, બટાટાનું શાક, મસ્ત ગરમા ગરમ દાળ ભાત રોટલી. આવી જાઓ જેને ખાવું હોય ને એ દાળ ભાત શાક રોટલી મરચા જમવા માટે. આવો કૃષ્ણાબેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમને બધા એમ કહે તમે જ રસોઈ બનાવતા હોય, મમ્મી અમે કઈ નથી કરતા. બનાવો જ છો ને તમે. ના ના એટલે આમાં જ બધાને એમ થાય પણ હું વિડીયો ઉતારતી હોય થી કોક ને પાછું રસોડે રહેવું પડે ને એમ. બધું બંધ થઈ અમે આવ્યા એટલાથી તમને પોરો મળે પછી તમારે બધું કરવાનું જ છે ને. નહીં આ તો પછી એમ નહીં કે અમે કરતા હોય તે મારો વિડીયો કોણ ઉતરે. હા ભાઈ તે જ વાગે રોટલી બનાવી છે. ના એટલે પછી બધા એમ કે વિડીયો મેં મમ્મી જ કામ કરતા હોય તે મમ્મી જ કામ કરતા લાગે છે એમ. તમને પોરો મળે એટલે કરવી. અમારે શું કામ હશે? અમારે ક્યાંય જોબે જવું છે? ના પોરો લેવા ને તમે હરવા ફરવા આવ્યા છે ઈ ડાયલોગ તો પાછો બધા ઊંધો લે કે એમ નહીં. કામ કરવા આવ્યા લાગે છે. તમે અમને જો હરવા ફરવા લઈ જાઓ, જોબે જાઓ, બધું ખરીદી કરી આવો. ના ઘરે એમનું ના લે શાકભાજી કઠોળ બધું લેવા જ જવું પડે ને તમારે. આ વાત હાચી કા કૃષ્ણ. નગર બધા એમ કહે કે મમ્મી જ રસોઈ બનાવતા લાગે છે. અમે તો હું થાવ નવરી પછી એમ નહીં મેં હમણાં રોટલી સોડાવતી હતી મળતી હતી એમ તો કોણ વિડીયો ઉતારે બોલ. આપણે ત્રણ હોય તો થાય. હા તો થાય. એટલે બે હોય તો બે જણા કામ કરી દીધું, ત્રીજા જણા વિડીયો ઉતારવો પડે. એમાં હું હોય એટલે મારે કઈ કામ જ નથી લાગતું એમ. બધાને એમ થતું છે સત્યબેનને વિડીયો ઉતારે છે કે કામે કામ નથી કરતા લાગતા. એવું છે લાટ કરસ બેટા તમે. હે ને તો વાંધો નહીં. કામ તો તમે લાટ કરસ. ઉઠી ગયા જાગી ગયા ઉઠવાનું નથી કા. જય સ્વામિનારાયણ. લઈને આવી હુઈ જાય. શાંતિ હતી. હું નીચે આવી ને મેં લે હાલે એટલી બધી શાંતિ એમ ઘરમાં કોઈ નહીં. બહુ હવે ઘર તડકા જ પડશે. આગળ ને ખોલ ન ખાય તો ઓલો રે પથ્થર. ખુરશી લઈને તમતા તો સરસ મહારાજ નો તૈયાર જો મસ્ત તૈયાર થાળ થઈ ગયો છે. મેથી ભરેલા મરચા, બટાટાનું શાક, દાળ ભાત, રોટલા રોટલી, પાણી, છાશ. હવે આમાં થાળીમાં આપણે જગ્યા નથી. ભગવાન કે હાલો ને આપણે જલસા છે. હું કયો નીરવાબેન બે ચોટલા રહ્યા એમ ને સવારમાં જ લઈ દઉં. કાલે આજુ જોબે ગઈ હોય ને તો કાલે બા ને મામી ને કે છે, બા ને કે છે બે ચોટલા લઈ દો એમ. પણ એ બે ચોટલા લે ને તો વાળ પાસા છે ને ઓલા થઈ જાય ક્રમ્પી થઈ જાય એટલે નથી લેતા. આમ હારા લાગે. આમ એક ત્યાંથી જ આવે છે સીધી કનાલ ની જ આવે છે આપડી ઘરે. ફેક્ટરી પાર્સલ થાય રોજ. દાદા રોજ દાદા રીવા માટે લેતા હોય. મને ભાવે છે. મમ્મી ખાતા હોય. બા ને મને બહુ ભાવે છે. ખાધા કરો તો ઉપર છે પકોડા ને ગોટા પાછું પકોડા ખાવું ખાવું કરતા હતા ને તે સેન્ડવીચ બનાવી નાખી. આપણે જાવું તું તે આજે ડિમ્પલે બનાવ્યા. ડિમ્પલ આંટી દઈ ગયા. ડિમ્પલ દઈ ગયા. ઈચ્છા પૂરી થઈ ગઈ ને.
હે ઈચ્છા પૂરી થઈ ગઈ ને નહીં, પકોડાની ખાવાની ઈચ્છા ન થાય પણ આ કેવું કે હતા બ્રેડ ને બટેકા ને આપણે કરી નાખ્યું એમ તો મમ્મી કે તળેલું તો આપણે હમણાં રોજ આવું ખાવી છે અમથા તડકો બહુ છે એટલે ડિમ્પલ આંટીએ કરી નાખ્યા તો ડિમ્પલ દઈ દીધો. હાલો લઈ લો બધા એક એક. ચાલો તો ડિનર વગેરે પૂરું થઈ ગયું છે ને કૃષ્ણાબેન પોતા મારવા મળ્યા છે અને આપણે જવાનું છે હવે જોબ પર. તો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવા નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક સબસ્ક્રાઇબ કરો. હા જો બધાને બોલતા આવડી ગયું છે હવે. મારા ડાયલોગ તો ફેમસ થઈ ગયા. મારા છોકરાએ બોલે અગેન. બધા બોલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તો ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. આમાં બહુ ઉતાવળ રાખે.